બાપાશ્રીની વાતોનું એકીકરણ. પંચવર્તમાનની દ્રઢતા. વિભાગ 1. સ્વામી ઘનશ્યામદાસજીએ કહ્યું છે, પંચ વિષય થકી રક્ષા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, ધોકા લઈને ઊભા રહેવાય તો એ વિષયરૂપી વાંદરાનો શો ભાર છે? પણ વાણિયો રાત્રિએ માર્ગમાં જતો હતો. તેને આંકડાનો છોડ હાલતો જોઈને બીક લાગી ને વિચાર કરવા માંડ્યો છે, જો હશે કોળી નાળી તો તેલ ટકા ને કુલ્લી તારી, અને જો હશે ઠૂંઠાળો તો હું છું મરદ મૂછાળો. એમ થાય છે. પણ જો સ્વભાવને દબાવી વર્તે તો બહુ સુખિયા થઈ જાય. સ્વભાવ જીત્યા વિના મહાપ્રભુજીના સુખની ઈચ્છા રાખવી તે તો વલખા છે. પણ આ જીવના સ્વભાવ એવા છે જે પંચ વિષયની સહાયમાં રહે છે, પણ તેની સાથે વેર કરતા નથી, અને પોતાને અનેક જન્મ લેવા પડે તેનો વિચાર કરતા નથી. અમારી કાકરવાડીમાં બાવળિયો હતો, તેને પાડવા માંડ્યો, પણ એક મૂળ વળગી રહ્યું હતું, તેથી પડ્યો નહીં. જ્યારે એ મૂળ કપાણું ત્યારે એની મેળે પડી ગયો. એમ જ્યારે પંચ વિષયરૂપી મૂળને કાપી નાખે ને સર્વે એષણાઓનો ત્યાગ કરે, ત્યારે એની મેળે મૂર્તિના સુખમાં રહેવાય. આવા જોગમાં જ્યારે વાસના ટળી નહીં, ત્યારે બીજે ક્યાં ટળશે?